અમદાવાદ મહાનગરપાલિકાએ 8 કર્મચારીઓને બરતરફ કર્યા છે। ફિક્સ પે પર આ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, પણ એ પછી આ 8 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે। આખરે શા માટે, જાણીએ કશ્યપ પાસેથી। કશ્યપ, માર્ચમાં ભરતી કૌભાંડ મહાનગરપાલિકાનું સામે આવ્યું હતું ને તેમાં મનપાનો જે કર્મચારી છે પુલકિત સથવારા તેના દ્વારા કેટલીક ભરતીઓ જે છે તે ખોટી રીતે કરવામાં આવી હતી ને પરિણામ જે તૈયાર કરવામાં આવ્યા હતા તેમાં છેડછાડ કરવામાં આવી હતી અને જે બાબતે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। ખાતાકીય રીતે કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને જેમાં 2023 થી 2024 સુધીમાં જે કુલ 37 ભરતીઓ કરવામાં આવી હતી તે 37 ભરતીઓ પૈકી આ 8 ભરતીઓ જે છે તે પણ ખોટી રીતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને જેના આધારે હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં એસ્ટેટ વિભાગના 2 કર્મચારીઓ છે તેને બરતરફ કરવામાં આવ્યા છે। તો સેનેટરી વિભાગ જે છે તેના 3 કર્મચારીઓ છે, સાથે એક ફાર્માસિસ્ટ અને 2 હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર છે તેને બરતરફ કરવામાં આવ્યા છે અને આ મામલે આગામી સમયમાં કોર્પોરેશન જે છે તે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે થઈને પોલીસ વિભાગનો પણ સંપર્ક કરશે।